સ્મીમેરમાં થાઈ ગર્લના વિવાદ બાદ વધુ એક વિવાદ સામે આવ્યો છે, જેમાં સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન ફોરેન્સિક વિભાગનો રેસિડેન્ટ ડોક્ટર દારૂના નશાની હાલતમાં ઝડપાયો હતો. વિવાદોનું ઘર બની ગયેલી સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની હોસ્ટેલમાં ચાલતા રંગરેલિયાનો વિવાદ હજુ સુધી શમ્યો નથી. ત્યાં જ એક બીજા ડોક્ટરની કાળી કરતૂત સામે આવી છે. રેસિડેન્ટ ડોક્ટરોએ જાણે સ્મીમેરની હોસ્ટેલને અડ્ડો બનાવી દીધો હોય તે રીતે એક પછી એક ડોક્ટરના પરાક્રમ ખુલી રહ્યા છે. ત્યારે ફોરેન્સિક વિભાગના ડોક્ટર હોસ્ટેલની સરપ્રાઇઝ ચેકિંગમાં લાલ આંખ સાથે સામે આવ્યા હતા, જેથી તપાસ કરતા દારૂના નશામાં તેઓ હોવાનું સામે આવ્યું હતું. ડોક્ટર ઋત્વિક દરજી દ્વારા થાઈ ગર્લ હોસ્ટેલમાં લાવવાનો મામલો હજી શમ્યો નથી, ત્યાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. ફોરેન્સિક વિભાગનો તબીબ મૃગેન્દ્ર પ્રતાપસિંહ નલવાયા નશાની હાલતમાં ઝડપાયો છે. હોસ્ટેલમાં સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન નશામાં તે મળી આવ્યો હતો. પાલિકાના ડેપ્યુટી કમિશનર, સ્મીમેર ડીન સહિતની ટીમ હોસ્ટેલમાં તપાસ અર્થે નીકળી હતી, જેની તપાસમાં હોસ્ટેલના એક રૂમમાંથી ફોરેન્સિક વિભાગનો તબીબ નશામાં મળી આવ્યો હતો. આ તપાસ દરમિયાન તબીબ મૃગેન્દ્ર નલવાયાની આંખો લાલ જણાઈ આવતા શંકા જણાઈ આવી હતી, જે બાદ સ્મીમેર હોસ્પિટલમાં તપાસ કરતા નશો કર્યો હોવાનું પુરવાર થયું હતું, જેથી તબીબને વરાછા પોલીસના હાથે સોંપાયો હતો. પોલીસે તબીબ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેથી કરીને ફરીથી એકવાર સ્મીમેર હોસ્પિટલમાં ચાલતા કાળા કામોની લીલા ઉજાગર થતાં તબીબી આલમમાં ચર્ચાએ જોર પકડ્યું છે. આ કામે હકીકત એવી છે કે ગઈ તારીખ 12/6/2024ના રોજ રાત્રિના લગભગ 10:30 વાગ્યાના આસપાસ સ્મીમેર મેડિકલ કોલેજ જે છે એ કોલેજમાં ત્યાંના ડેપ્યુટી કમિશનર સાહેબશ્રી, ત્યાંના ડીન સાહેબશ્રી અને ત્યાંના માર્શલો અને એની ટીમ જે છે એમણે ત્યાંની પીજી હોસ્ટેલ જે છે એ હોસ્ટેલના ડૉક્ટરોને ચેક કરતા એક ડૉક્ટર મૃગેન્દ્રસિંહ પ્રતાપસિંહ નલવાયા, જે પોતે ફોરેન્સિક્સ મેડિસિન અને ટોક્સિકોલોજીમાં ફર્સ્ટ યરમાં અભ્યાસ કરે છે, એ પોતે ડ્રિંક કરેલી હાલતમાં મળી આવતા તેઓને અત્રે પોલીસ સ્ટેશને લાવી અને રજૂ કરતા તેમના વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પોલીસ જે છે આ ઘટનામાં ત્યાં જગ્યા ઉપર ગયેલી નથી. આ ઘટનામાં સ્મીમેરના જે અધિકારીઓ છે એ આ જે ડૉક્ટર છે એ ડ્રિંક કરેલી હાલતમાં હોય, જેથી એને પકડી અને પોલીસ સ્ટેશન ખાતે આવીને રજૂ કરેલ છે. એટલે પીએસઓ રૂબરૂ એમનું પંચનામું કરીને એમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે. ફરિયાદી કોણ બન્યું છે? કઈ કઈ કલમો ઉમેરવામાં આવી છે? ફરિયાદી જે છે ચંદ્રકાંતભાઈ ધીરુભાઈ મેહડુ છે, એ માર્શલ લીડર છે એસએમસીમાં, અને એમાં પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)B મુજબની કાર્યવાહી કરવામાં આવેલી છે.